હેલો ફ્રેન્ડ્સ, હું આજે તમારા માટે લઈને આવી છું વિન્ટર સ્પેશિયલ વેજીટેબલ હાંડવાની રેસિપી. તો સૌપ્રથમ છે, અહીં મેં એક બેટર લીધેલું છે, જે મારો ઢોસાનું જ બેટર છે, જે મેં ઘરે જ પ્રિપેર કરેલું છે. હવે તેની અંદર છે એ ખમણેલી દૂધી, ખમણેલું ગાજર અને અત્યારે મેં મકાઈના છે એ દાણા લીધેલા છે, તે હું એડ કરું છું. અત્યારે વિન્ટર સિઝનમાં છે એ વેજીટેબલ્સ છે એ ખૂબ જ સરસ પ્રમાણમાં આવે છે, તો આપણે બને એટલા આપણે વધારે વેજીટેબલ્સનો ઉપયોગ છે એ આપણે કરવો જોઈએ. તો અહીં મેં દૂધી, ગાજર અને મકાઈના દાણા છે એ લીધેલા છે. તમારે ડુંગળી એડ કરવી હોય તો તમે એ પણ કરી શકો છો, પણ અહીં મેં ડુંગળી છે સ્કીપ કરી છે અત્યારે. ત્યાર પછી તેની અંદર મેં પાલક છે, કોથમરી છે, કેપ્સિકમ અને ફણસી ને ઝીણી ઝીણી છે એ સમારી લીધેલી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ હું પાલક એમાં એડ કરું છું. ત્યાર પછી છે ફણસી છે, એને બી હું અત્યારે આ સ્ટેજે જ એડ કરી દઉં છું. કોથમરી અને કેપ્સિકમને પણ આપણે અત્યારે જ છે એ એડ કરી દઈએ છે. મારી ચોઈસના મેં બધા જ વેજીટેબલ્સ છે એ આમાં લીધા છે. તમે ખાલી ડુંગળી અને દૂધીથી પણ એટલો જ સરસ હાંડવો છે એ બનાવી શકો છો, પણ મેં અહીં પાલકનો ઉપયોગ કર્યો છે, જેથી કરીને આપણા હાંડવામાં છે એ ખૂબ જ સરસ રીતે નેચરલી સોફ્ટનેસ આવશે, કારણ કે પાલક છે એ ઢોકળા છે કે હાંડવાને છે એકદમ સોફ્ટ બનાવે છે. હવે તેને આપણે પ્રોપર રીતે છે મિક્સ કરી લઈ છીએ ધીમે ધીમે. અને અહીં તમે જોઈ શકો છો કે મેં બેટરની સામે છે એ બધા વેજીટેબલ્સ લીધેલા છે, એટલે ખૂબ જ હેલ્ધી આપણો હાંડવો છે એ રેડી થવાનો છે. ત્યાર પછી હવે આમાં આપણે વેજીટેબલના ભાગનું છે એ નિમક છે એ અત્યારે એડ કરી છે, કારણ કે બેટરમાં છે એ મેં પહેલેથી નિમક એડ કરેલું હતું. ત્યાર પછી આમાં બધા આપણે મસાલા પણ એડ કરવાના છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે મીઠું ઉમેર્યું છે, તો આને પ્રોપર રીતે છે એ આપણે મિક્સ કરી લઈએ. ત્યાર પછી તેની અંદર લાલ મરચું પાવડર છે એ આપણે એડ કરી છે. એ પણ આપણે જે રીતે તીખાસ ખાવાતી તે એડ કરી શકીએ છીએ. અત્યારે મેં 2 ચમચી છે એ એડ કરેલું છે. ત્યારબાદ હળદર છે એ એડ કરી છે, અને ધાણા જીરું પાવડર છે એ પણ હું આ સ્ટેજે જ એડ કરું છું. અને હવે આ બધા મસાલાને છે એ આપણે ધીમે ધીમે છે એ મિક્સ કરતા જઈએ છીએ અને હલાવતા જઈએ છીએ. આપણું બેટર છે એ આપણે આ રીતે છે એ તૈયાર કરીએ છીએ. અને આ બેટરમાં છે હજી એક વઘાર છે એ આપણે એડ કરવાનો છે. ત્યાં સુધી આને પ્રોપર રીતે મિક્સ કરી લઈએ. અને હવે આની અંદર છે એ 1/2 ટીસ્પૂન જેટલો સોડા, જે આપણે ભજીયામાં જે સોડા પાવડર નાખી છે એ સોડા અત્યારે મેં એડ કરેલો છે. ઈનો લેવો હોય તો તમે ઈનો બી લઈ શકો, પણ એ 1/2 પેકેટ જ લેવાનો છે, કારણ કે મારું ઘરનું બેટર છે એટલે એમાં ફર્મેન્ટેશન ઓલરેડી એમાં છે જ, એટલે વધારે તમારે ફર્મેન્ટ કરવાની જરૂર રહેતી નથી. ત્યાર પછી એક પેન લીધેલું છે, એમાં અરાઉન્ડ અત્યારે હું 10થી 12 ચમચી મોટી છે એ તેલ એડ કરું છું. અને આપણે એક વઘાર છે એ પ્રિપેર કરી છે. અને મોસ્ટ ઓફ હાંડવામાં તેલનું પ્રમાણ છે એ થોડુંક વધારે રહેતું હોય છે. તો આપણે અત્યારે તેલ એડ કરીને તેલ ગરમ થાય ત્યાર પછી એમાં 4થી 5 ચમચી છે એ રાઈ એડ કરી દઈ છે. અને રાઈ ફૂટી જાય ત્યાર પછી છે એ આપણે હિંગ પણ એડ કરી છે. તો આ વઘાર એડ કરવાથી બેટરમાં છે એ ખૂબ જ સરસ સુગંધ બી આવશે અને એનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવશે. તો આપણે હિંગ એડ કરી છે. ત્યાર પછી આ 1/2 કપ જેટલા મેં તલ લીધેલા છે એ આપણે એડ કરી દઈએ. અને તેની અંદર છે આદુ લસણ મરચાંની પેસ્ટ મેં લીધેલી છે એ પણ આપણે એડ કરી દઈએ. અને લીલા લીમડાના પત્તાને છે એ મેં તોડીને એડ કર્યા છે. તો આને છે એ પ્રોપર આપણે હલાવી લઈએ, જેથી કરીને આદુ લસણ મરચાંની પેસ્ટ અને તલ છે એ કાચા ન રહે અને એની સ્મેલ છે એ કાચી આપને ના આવે. જો તમારે આદુ લસણને તમારે ગ્રેટ કરી અને તમારે બેટરમાં એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો, પણ હું અહીં વઘારમાં એને એડ કરી અને આપણે યુઝ કરી છે, જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને આની અંદર છે એ એક 1/2 ચમચી જેટલું લાલ મરચું પાવડર આ સ્ટેજે ફરીથી એડ કરું છું, જેથી કલર છે એ આપણો જળવાઈ રહે અને ખૂબ જ સરસ છે એ કલર આવે છે. ત્યાર પછી છે આપણું જે બેટર છે એની ઉપર આ વઘાર આપણો જે તૈયાર કરેલો છે એને આપણે છે એ નાખી દઈએ છીએ અને તેને પ્રોપર રીતે છે એ મિક્સ કરી લઈએ છીએ.
અને તમારે આ સ્ટેજે છે એ હાફ લીંબુ એડ કરવું હોય તો બી કરી શકો છો, પણ હું અત્યારે સ્કીપ કરું છું કારણ કે બેટરમાં ઓલરેડી ફર્મેન્ટેશન છે. સો આપણે લીંબુની રિક્વાયરમેન્ટ અત્યારે રહેતી નથી. પણ જો તમે બહારનુંથી બેટર પરચેસ કરતા હોય અને બહારનું જો બેટર હોય તો તમે આ સ્ટેજે એની અંદર હાફ લીંબુ છે એ સ્ક્વીઝ કરીને એડ કરો તો સોફ્ટનેસ છે એની વધી જાય છે અને બેટર છે એ પ્લફી થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે વઘાર પછી આપણા બેટરનો કલર છે એ ખૂબ જ સરસ રીતે આવ્યો છે. સો ત્યાર પછી એ જ પેનમાં મેં તેલ લીધેલું છે, તેની અંદર હું રાઈ એડ કરું છું અને રાઈ એડ કર્યા પછી હવે આપણું જે બેટર છે એ આપણે પોર કરી દઈએ છીએ. સો તેલને છે એ આપણે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ રાખી છીએ અને ધીમે ધીમે છે એ આપણું બેટર છે એ પોર કરતા જઈએ છીએ. અને તમે જે રીતેનું પેન તમે જે રીતે લેતા હોય એ રીતેની થિકનેસ છે એ તમારી રીતે તમારે ડિસાઈડ કરી લેવાની. થોડુંક થીક રાખવાનું છે જેથી કરીને એને થોડીક ફૂલવાની જગ્યા મળે અને એ સોફ્ટ થાય. તો તમે જોઈ શકો છો કે અહીં મેં મોટા 4 થી 5 ચમચા છે એ બેટર લીધેલું છે અને તેને ધીમા ગેસે છે હવે એને આપણે હાંડવાને છે એ કૂક થવા દેશું. સો ફ્રેન્ડ્સ, તમે કઈ રીતે તમારી ઘરે હાંડવો બનાવો છો એ તમે મને કહેજો. અને હવે એને ઢાંકણ ઢાંકીને બી આપણે એને સીજવા દઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણે ઉપરનું જે લેયર છે એ થોડુંક પાકવા આવ્યું છે અને નીચેનું લેયર છે એ પેનની કિનારી છે એ છોડે છે. ધેટ મીન્સ કે આપણું નીચેનું લેયર છે એ 90% કૂક છે. સો હવે આ સ્ટેજે છે એ આપણે હાંડવાને છે એ પલટાવી નાખીએ છીએ. અને તમે જો ફ્રેન્ડ્સ મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો જેથી નવી નવી રેસિપીઝ છે એ તમારા સુધી નોટિફિકેશન પહોંચી જાય અને તમે નવી રેસિપીઝ છે એ મારી જોઈ શકો. સો પ્લીઝ ફ્રેન્ડ્સ મને એટલો સપોર્ટ કરજો. સો આપણું જે હાંડવાનું નીચેનું પડ છે એ તમે જોઈ શકો છો ખૂબ જ ક્રિસ્પી છે એ તૈયાર થયું છે. અને ફરીથી એકવાર એને લીડ ઢાંકી અને તેને સીજવા દઈએ. અને આ વસ્તુ છે એ તમારે ધીમા ફ્લેમ ઉપર જ કરવાની છે જેથી ક્રિસ્પીનેસ છે એ જળવાઈ રહે. અને તમારે જો નોનસ્ટિકમાં આ રીતે પેનમાં કરવું હોય તો બી તમે કરી શકો છો. અધરવાઇઝ મોટું જે પેન આવે છે તેમાં બી તમે પોર કરી અને હાંડવો છે એ ઉતારી શકો છો. સો આને આપણે ધીમા ગેસે રાખી અને તેને સીજવા દઈએ છીએ, થવા દઈએ છીએ. અને આ સેમ હાંડવો છે આપણે રવાનો બી કરી શકીએ છીએ. જો તમારે એની રેસિપી જોતી હોય તો તમે એ પણ મને કોમેન્ટ સેક્શનમાં કહેજો તો હું એ રેસિપીઝ છે એ પણ હું તમને શેર કરીશ. સો આપણો હાંડવો છે એ થઈ ગયો છે, તેને આપણે બહાર કાઢી અને આપણે સર્વ કરીએ તો આપણો હાંડવો છે એ ખૂબ જ સરસ તૈયાર